ડીસામાં શિવકથામાં શિવ વિવાહ મહોત્સવ યોજાયો। ડીસાના આંગણે ચાલી રહેલી શિવકથામાં છઠ્ઠા દિવસે શિવ વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તોએ ભગવાન શંકર અને પાર્વતી દેવીના લગ્નોત્સવ દર્શનનો લાભ લીધો હતો। ડીસાના પાટણ હાઈવે પર શ્યામ બંગલોઝ ચંપા પાર્ક ખાતે હઠુભા નાગજીભા વાઘેલા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુએ કથાનું રસપાન કરાવી રહ્યા છે। 9 દિવસ ચાલનારી કથામાં છઠ્ઠા દિવસે શિવ વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શંકરની ભૂમિકા યજમાન પરિવારના ચિરાગસિંહ વાઘેલા અને પાર્વતી દેવીની ભૂમિકા કિંજલબા વાઘેલાએ ભજવી હતી। શંકર પાર્વતીના લગ્ન પ્રસંગે જાન મામેરું કન્યા વિદાય સહિતના પ્રસંગો ઉજવવામાં આવ્યા। હજારોની સંખ્યામાં શ્રોતા ભાવિકોએ લગ્ન ઉત્સવનો દર્શનનો લાભ લીધો। વ્યાસપીઠ પરથી પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુએ શિવ કથાનું શ્રવણ કરાવી અનન્ય પુણ્ય મેળવ્યું હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે યજમાન પરિવારના હઠુભા વાઘેલા, ગીતાબા વાઘેલા, મહાવીરસિંહ વાઘેલાએ લગ્ન મહોત્સવ પ્રસંગમાં પધારેલ સૌ મહેમાન અને શ્રોતાઓનું સ્વાગત કર્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।